આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। ડભોઈ તાલુકાના કુંડેલા ગામે તલાવડીમાં આવી ચડેલા 8 ફૂટના મગરનું ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। મગરને વન વિભાગને સોંપ્યો। આગામી સમયમાં મગરને રહેણાંક વિસ્તારથી દૂર છોડી મૂકવામાં કાર્યવાહી થશે। ચોમાસાએ હવે ધીમે ધીમે દસ્તક આપવાની શરૂઆત કરી છે, ત્યારે મોટી નદીઓમાં વસવાટ કરતા જળચર પ્રાણીઓ સુરક્ષિત સ્થાન શોધવા આસપાસના ગામોમાં તળાવોના શોધમાં આવી જતા હોય છે। એક મગર ડભોઈ તાલુકાના કુંડેલા ગામ આવેલ તલાવડીમાં આવી ચડ્યો હોવાની માહિતી ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને જાણ કરતાં મગર રેસ્ક્યુ કરવા હેતુ ટીમ સ્થળ ઉપર પહોંચી આકાશ વસાવા, રોનકભાઈ રાવલ, પ્રેમ વસાવા, અક્ષય વસાવા, અંકિત તડવી અને વનરાજ રાવલ દ્વારા ડભોઈ વન વિભાગના ફોરેસ્ટ હંસાબેન રાઠવા અને જીતેન્દ્રભાઈ બાવટ સાથે રાખી 8 ફૂટ મહાકાય મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। મગર સ્વસ્થ હાલતમાં હોય તેને રહેણાંક વિસ્તારથી દૂર કરવા કુદરતી વાતાવરણમાં છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આકાશ અહીંથી ખેતને તો કાઢ લો। શું ખાતું આપને મોડું થોડ ના પેલો મગર છે આટલી બધી ધમાલ નહીં કરી ધમાલ કરે જ બાકી બધા મગર ધમાલ કરે પલટી ગઈ મોડું બગાડ નાખી જાય ને તારી ફોટોગ્રાફ ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન ને આજે એક કુંડેલા ગામેથી કોલ આવ્યો હતો કે એક તલાવડીમાં મગર છે, ત્યાં જઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન અને ફોરેસ્ટના અધિકારીઓને સાથે રાખી એક 8 ફૂટનો મગર જે રેસ્ક્યુ કરવામાં આવે છે અને તેને સુરક્ષિત રીતે વન વિભાગને સોંપવામાં આવે છે।